ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતના ભેસ્તાન બીઆરટીએસ ડેપો ખાતે આજે ડ્રાઈવરો દ્વારા હડતાલ ઉપર ઉતરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। ડ્રાઈવરોની માંગ છે કે 1 થી 10 તારીખ સુધીમાં તેમનો પગાર ચૂકવી દેવામાં આવે, પરંતુ કંપની દ્વારા વારંવાર પગાર ચૂકવવામાં ખૂબ જ વિલંબ કરવામાં આવે છે। ગયા મહિનામાં પણ 22 તારીખે પગાર ચૂકવવામાં આવ્યો હતો। પીએફ પણ સમયસર ચૂકવવામાં આવતું નથી। તમામ ડ્રાઈવરો દ્વારા હડતાલ પર ઉતરી જવાનો નિર્ણય કરાતા મુશ્કેલી ઊભી થઈ હતી। સિટી લિંકના કોર્ડિનેટર પ્રવીણ પ્રસાદે જણાવ્યું હતું કે ઓરેન્જ બીઆરટીએસ કંપનીને 71 જેટલી બસો આજે ડ્રાઈવરોની હડતાલના કારણે બંધ રહી હતી, જેના કારણે રૂટ નંબર 11, 12 અને 13 ઉપર તેની અસર દેખાઈ હતી। ઉધના સચિન, ઓએનજીસી સરથાણા અને અલથાણ ટર્મિનલ રૂટ પર મોટી અસર થઈ હતી। કોર્પોરેશન દ્વારા કંપનીને પેમેન્ટ આપી દીધા બાદ પણ કંપની દ્વારા સમયસર તેમના કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવતો ન હોવાનું જણાઈ આવ્યું હતું। નામ કહેજો ને કઈ રીતના તમારો વિરોધ છે આજે? મારું નામ વાજીદ હુસેન ગુલામ હુસેન મણિયાર, મેં અમદાવાદથી છે સાહેબ। અમારી એ માંગ છે કે 2 મહિના પહેલા બી હડતાલ થઈ હતી ને આજ મુદ્દો હતો અમારો પગારનો। પગાર અમારો 1 થી 10 ની અંદર થઈ જવું જોઈએ। આજે 11 તારીખ, 2 મહિના પહેલા બી આ લોકોએ 15-20 તારીખ કરી નાખી, 22 તારીખ કરી નાખી હતી। પીએફ નું, પીએસઆઈ નું અમારું એ જ ઇસ્યુ કે પગાર સ્લીપ આપી અમને બરાબર, એ બી 6 મહિનાથી અમારું પીએફ કપાય છે। 1 જ મહિનાનું પીએફ અત્યારે બતાવે છે જમા ખાતામાં, પીએફમાં ચીજ જોયું તો અમે ચાલીએ છીએ રૂટ નંબર 11 ઉપર। કંપનીએ યોગ્ય રીતે કામગીરી ન કરી હોવાના કારણે લોકોએ પરેશાન થવું પડ્યું હતું। સમયસર પગાર ચૂકવવામાં ન આવતા ડ્રાઈવર દ્વારા હડતાલ પર ઉતરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।